આજથી લગભગ 10 વર્ષ પહેલા જ્યારે સુરતમાં એક ભાગ્યે જ જોવા મળે તેવો દુર્લભ સાપ દેખાયો ત્યારે વન્યપ્રાણી પ્રેમીઓ, પ્રાણી કર્મશીલો અને અભ્યાસુઓને લાગ્યું કે ગુજરાતમાં એક નવી પ્રજાતિનો સાપ મળી આવ્યો છે. આ વાત સાચી પણ હતી અને ખોટી પણ હતી. સાચી એટલા માટે કારણ કે આવો સાપ આ પહેલા ગુજરાતમાં જોવા નહોતો મળ્યો, ખોટી એટલા માટે કે આ સાપની કોઈ નવી પ્રજાતિ નહોતી. 2015થી અત્યાર સુધી આવા 7 સાપ સુરતની આસપાસના વિસ્તારોમાંથી મળી આવ્યા છે. આ પ્રકારના સાપ ભારતના ઉત્તરપૂર્વના રાજ્યોમાં કે પછી બાંગ્લાદેશ, મ્યાનમાર, ચીન, લાઓસ અને વિયેતનામમાં જ જોવા મળે છે. ભારતમાં આ સાપ દાર્જિલિંગ, અરુણાચલ પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, મેઘાલય, મિઝોરમ અને આસામમાં જોવા મળે છે. આ સાપ જોખમ લાગતા પોતાનું ગળું અને અગ્રભાગ ફૂલાવી દે છે, જેને કારણે તેની વાદળી આભા ધરાવતી ઇન્ટરસ્કેલ ત્વચા નજરે પડે છે.